અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે હવે એડવોકેટ આનંદ યાજ્ઞિક પણ મેદાને જોવા મળ્યા છે। તેમણે અમરેલીના એસપી સંજય ખરાત સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે અને જેવી રીતે પાયલ ગોટીએ પોલીસ કર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે કે તેઓ અમરેલી પોલીસની કસ્ટડીમાં હતા। દરમિયાન મહિલા પોલીસ કર્મીઓએ તેમને પટ્ટા માર્યા હતા અને આ ઘટનામાં જે રીતે એડવોકેટ આનંદ યાજ્ઞિકે આરોપ કર્યા છે કે જે તે સમયે જ્યારે આ યુવતીને પટ્ટા મારવામાં આવ્યા ત્યારે તે દરમિયાન અમરેલીના એસપી સંજય ખરાત પણ ઘટના સ્થળે હતા। તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન થઈ છે। શું સમગ્ર ઘટના હતી, શું કહી રહ્યા છે એડવોકેટ આનંદ યાજ્ઞિક, તેમણે શું આરોપો લગાવ્યા છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલી જિલ્લાનું રાજકારણ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે। જબરજસ્ત માહોલ ગરમાયો છે। સત્તા પક્ષ અને વિપક્ષ સામે જોવા મળી રહ્યું છે અને જે પાટીદાર સમાજની યુવતી જે આ ઘટનાક્રમમાં કેન્દ્ર બિંદુ બની છે, જેમાં ભાજપના નેતાઓ વચ્ચે આંતરિક ડખામાં આ પાટીદાર સમાજની યુવતી સામે પણ જે ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ પત્રકાંડનો જે મામલો સામે આવ્યો છે, પત્ર વાયરલ કરવામાં આવ્યો છે, તે ઘટનામાં આરોપી બનાવવામાં આવી હતી અને તેનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। આ ઘટનાના સંદર્ભમાં અમરેલી પોલીસ સામે માછલા ધોવાઈ રહ્યા છે। વાત આટલેથી ન અટકતા પાયલ ગોટી જ્યારે જેલમાંથી બહાર આવ્યા તો તેમણે અમરેલી પોલીસ ઉપર ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી, જેમાં તેમણે કહ્યું કે મહિલા પોલીસ કર્મીઓએ તેમને કસ્ટડીમાં પટ્ટાઓ માર્યા હતા। આ ઘટનાને લઈને હવે એડવોકેટ આનંદ યાજ્ઞિક છે તે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીના સમર્થનમાં આવ્યા છે। ગઈકાલે આનંદ યાજ્ઞિક અને પાયલ ગોટી છે તે અમરેલીના એસપીને મળવા માટે પહોંચ્યા હતા અને જે આરોપો હાલ સામે આવી રહ્યા છે તે મામલામાં તપાસ કરવામાં આવે। સાથે જ એડવોકેટ આનંદ યાજ્ઞિકે આ જે એસઆઈટીની ટીમ છે તે માનવાથી ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે જો ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ હશે તો તેમના નેતૃત્વ હેઠળ કામ કરી રહેલી એસઆઈટીની ટીમ કેવી રીતે કાર્યવાહી કરશે તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવતા સાથે જ એસપી સંજય ખરાત સામે શું ગંભીર આરોપ કર્યા છે તે સાંભળી લો। આજે અમરેલીની પાટીદાર દીકરી જેને સૌ કોઈ હવે જાણે છે, તેના સંદર્ભે અમરેલીના પોલીસ અધિક્ષક સંજયભાઈને મળવાનું થયું। સંજયભાઈને અમે 4 વસ્તુ કહી। એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યૂટ કરવામાં આવી છે ડીવાયએસપી ગોહિલ અને અન્ય 2 મહિલા પોલીસ ઓફિસર્સની, એ અમને સ્વીકાર્ય નથી અને આ સીટ જે પણ તપાસ કરશે તેમાં આ દીકરી કોઈ મદદ નહીં કરે। કારણ જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને એ સિવાય મનીષભાઈને માર્યા, ત્યારે આ જ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર હતા। રિમાન્ડ આપ્યા તેની પહેલાં આ જ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે, અમરેલીના વડા છે પોલીસના, એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે। એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ 4 નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી, એમની મર્યાદા
અને એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા. આ લોકો કંઈ આતંકવાદી નથી, આ લોકો કંઈ મોટા બુટલેગર નથી, આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા, આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી, અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા પીઢ ગુનેગારો હોય. એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના 3 આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે. અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે હાજર હતા ત્યાં. એટલે અમારા પ્રમાણે, આ દીકરી પ્રમાણે, અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર 1 છે. અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય, એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં. એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી, એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી. હા, તો એડવોકેટ આનંદ યાજ્ઞિક તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે આરોપીઓ છે તે આરોપીઓના મૌલિક અધિકારોનું હનન કરવામાં આવ્યું છે. આરોપીઓ કોઈ આતંકવાદી હોય, કોઈ બુટલેગર હોય, કે કોઈ ડ્રગ્સ વેચતા હોય એવું કોઈ પણ પ્રકરણ નથી. છતાં તેમને રીઢો ગુનેગાર બતાવીને અમરેલી એસપીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને પાછળ ઊભા રાખવામાં આવ્યા અને તેમના અધિકારોનું હનન કરવામાં આવ્યું. એટલું જ નહીં, જ્યારે પાયલ ગોટી પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે રિમાન્ડ દરમિયાન ભાજપના જે નેતાઓ છે તેમને પણ પટ્ટા વડે મારવામાં આવ્યા. ત્યારે સંજય ખરાત પણ ઘટના સ્થળે હતા. તે આ પ્રકારના આરોપો છે તે એડવોકેટ આનંદ યાજ્ઞિક પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ કેસમાં પહેલા ખુદ આરોપી એસપી સંજય ખરાત છે. ત્યારબાદ હાલ તેમના નેતૃત્વમાં તૈયાર થયેલી એસઆઈટીની જે ટીમ છે તે પણ શંકાના દાયરામાં છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલામાં એડવોકેટ આનંદ યાજ્ઞિક મેદાને આવ્યા છે અને તેમણે જે આરોપો લગાવ્યા છે તેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે એસઆઈટીની ટીમની કામગીરી સામે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.